નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9ના સંસ્કૃતનું પેપર. એમાં પહેલો અનુવાદ છે. અનુવાદમાં ભૂલો દૂર કરવાની છે. તો આમાં ઈચ્છતો નથી ઈચ્છું છું, પછી મળશે તો મળતું નથી, પછી પી એ છીએ તો પીતા નથીનું છે. હવે આ સુધારો કરીને તમારે ફરીથી ફકરો લખી દેવાનો છે. અનુવાદ સંસ્કૃત લક્ષ્ય શ્લોક, તેમાં આવશે મહાભારત. આરે સંસ્કારેણ સંસ્કૃતાય જના કઈ વાણી રુચિ વાણી. પ્રભાતકાલે વાયમ કે પશ્યતિ શું દેખ્યું હતું? વ્યાદ્રમ. ચરક સંહિતા ગ્રંથની ગણના કેવા ગ્રંથોમાં થાય છે? આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં ગણતરી થાય છે. વેદો કેટલા છે? 4. ઉપવેદો 4. ઉપવેદોમાં અણુવેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્ય વેદ. વેદોમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઈર્ષાગત માણસને કોનું શું ગમે છે? બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન કરવું ગમે છે. એના પછી ગદ્યખંડ પરથી જવાબ લખવાના છે. તો એની માટે પહેલું છે ગ્રહાયા સ્વામી, તો દધીપુચ્છ. શૃંગાલ કિમ પશ્યતિ, તો એ પણ જવાબ આપેલો છે કે યાવત યાચત પશ્યતિ. પૂર્ણ વાક્ય શૃંગાલ કિમ અચિંતયત, શૃંગાલ અચિંતયત અહો વિનષ્ટોસ્મિ. સિંહ કિમ તર્કયતિ, તો નૂનમ અસ્મિન બિલે સિંહ અસ્તિ કર્કયામી. પછી અનુવાદમાં ભૂલો દૂર કરવાની, તો જાહેરનું ગુપ્ત આવશે, અકાળેનું યોગ્ય કાળે આવશે, આળસ કરવી તો આળસ ન કરવી, આ અને ભૂલો સુધારવાની આવશે. એના પછી છે અર્થપૂર્ણ લખવાના છે. તો એમાં અન્વયમાં અહીંયા શાંતા ગુણોત્તમ, અહીંયા આવશે કા અને અહીંયા આવશે બુદ્ધ્યતે. શત્રુ મિત્ર સંબંધ ક બલવંતર સ્વાર્થ. કેન યથિત પુત્ર લેખમ ઇતિ તાતેન. પાપસ્ય કારણ લોભ. પાઠકના કેટલા ગુણ છે? 6 ગુણો છે. મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનો વેદ, સારો સ્વર, ધીરજ અને લય. સજા અને ભિક્ષુક બંનેની લોકનાથ શા માટે છે? તો લોકોના નાથ સ્વામી, રાજા તે લોકો છે, નાથ એટલે સ્વામી, જેવો છે જેના તેઓ છે. 5 અક્ષર નિધિ, તો ચારિત્ર્યતા, શુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો. પછી મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે? તો ક્યારે સમય પલટાઈ જાય ત્યારે સ્વાર્થના કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે. એના પછી ફરીથી દૂર ભૂલો કરવાની. તોનું હું આવશે, નથીનું છું છે આવશે, નાનું તો આવશે, જનું નહીં આવશે. એના પછી છે અહમ સૂર્ય ભોજ, અહમ મહાપ્રભાવી રાહુ યુવક, કોય સંદેહ સાર્વિલક. ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? ગાયોનું અપહરણ થયું હતું. યુવક પોતાને ગઢ શા માટે માને છે? જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે, તેમ તેનામાં છલોછલ જ્ઞાન ભરેલું છે. રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે? તો મળવા આવવાનું આમંત્રણ હોય તેમજ ઓળખીતા હોય એવા લોકો જોઈ શકે છે. એના પછી આવશે વાક્ય બનાવવાના છે. તો આમાં છાત્ર ગુરુ પ્રણમંતી, આમાં આવશે નૃપ યુવકમ પશ્યતિ, અને દ્વાર પર રાજભવનમાં પ્રવેશે, દ્વારિકમ રાજ પ્રસાદમ પ્રવિશંતિ. એના પછી સમાનાર્થી શબ્દ, તો તૃષાનું થશે પીપાસા, ઇહનું વિરોધી, તો તત્ર અન્યત્ર આવશે. પછી છે વર્તમાન કાળનું રૂપ પ્રવિશતિ, ભવિષ્યકાળનું કથયંતી બહુવચન. સ્મનો ઉપયોગ કરવાનો છે. તો પઠન પાઠનમ ચ ભવતિ સ્મ. પછી પુલ્લિંગ શબ્દ કૃષ્ણ. ને પછી છે સ્ત્રીલિંગ શબ્દ, સ્ત્રીલિંગ આવશે પ્રકૃતિ.
નપુંસકલિંગ આવશે ઉષ્ણમ. પછી નામ રૂપે તૃતીય વિભક્તિ જ્ઞાને ન. એના પછી દ્વિતીય વિભક્તિમાં પુરોહિતમ. મમ સમીપમ અત્ર આગચ્છત. તળગંતુ ગંતુ કયું કુદંત છે? ત્વર્થ કુદંત છે. છાત્ર સ્મૃતિ સ્મૃત્વા પુરાણમ પઠ સંબંધો કૃત કુદંત. અત્રાપી તો અત્ર વત્તાપી, અત્ર વત્તા તો અત્રિ. પછી છે સૂર્યાસ્ત, તો શું છે? તત્પુરુષ છે. પછી ક્રમાંશ ગોઠવવાના છે. સી પહેલું આવશે, બી બીજું આવશે, ડી ત્રીજું આવશે અને એ ચોથું આવશે. બ્લેન્ક સુંદર વિહગ તો મયુર. મયુર કસ્ય વાહનમ અસ્તિ? તો સરસ્વત્ય, સરસ્વતી માતાનું વાહન છે. મયુર કસ્ય પૂછમ કીદૃશમ? મનોહરમ, મનોહરમ છે. મયુર કદા હર્ષણમ રૂપંતી? તો એનો જવાબ આવશે વર્ષાસુ. વરસાદ આવે ત્યારે ખુશ થાય છે. કાલિદાસ, કાલિદાસનું કૃતિ ઋતુસંહાર. ચરકનું ચરક સંહિતા. વિષ્ણુ શર્માનું પંચતંત્રમ. આમાં મ છે એ ઉપર ડોટમાં કન્વર્ટિત થાય છે, એમાં મ લખેલો આવશે યદેકમ. ઉપનગર મ છે એ ડોટમાં આવશે, વર્તતે આવશે. પછી અનુવાદ છે, તો પહેલાંનો અનુવાદ આવશે ક્યારેક ક્યારેય ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી. વ્યવહાર મિત્ર તેમાં શત્રુઓ થાય છે. પછી ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે છે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતોષવાળો રહે છે. ગધેડા પાસેથી આ 3 લક્ષણો છે એ શીખવા જેવા છે. તો આ હતું આપણા સંસ્કૃતના પેપરનું સોલ્યુશન. વધુને વધુ મિત્રો સુધી શેર કરવા વિનંતી.